નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા ખાનગી ન્યૂઝ ચેનલોમાં વિજેતા ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરની ડિબેટ ચાલી રહી હતી. તે દરમિયાન ચૌધરી સમાજના કેટલાક યુવાનો દ્વારા ઠાકોર સમાજની બેન દીકરીઓ સામે કોમેન્ટ કરી અપશબ્દોનો ઉપયોગ કરતા ઠાકોર સમાજમાં ભારે આક્રોશ છવાયો છે. ત્યારે આજે ડીસા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ડીસા રૂરલ પોલીસ મથકે અને નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું અને ઠાકોર સમાજની બેન દીકરીઓ સામે અપશબ્દો લખનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ચૂંટણીમાં હાર જીત થતી રહે છે ત્યારે કોઈ સમાજને ટાર્ગેટ કરી વાંચી ન શકાય તેવા અપશબ્દો ખાનગી ચેનલના કોમેન્ટ બોક્સમાં લખવા એ કેટલું યોગ્ય છે? રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી આવા અસામાજિક તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, નહીં તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના આગેવાનો અને હોદ્દેદારો સહિત યુવાનોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.